अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભારતવર્ષની અંદર અને તેની અંદર પાછું ગુજરાત સ્ટેટ અને તેની અંદર સંસ્કારી નગરી વડોદરા, જેની અંદર આપણે બધા સત્સંગના માટે ભેગા થયા છે। આપણે જે ભેગા થયા છે એનો હેતુ શું છે? ઘણા બધાને એમ થાય કે ભેગા થઈને એવું કંઈક સાંભળીએ કે જે આપણને મજા આવે, ગમે, આનંદ થાય, એવું આપણે સાંભળીએ। ત્યારે સત્સંગની પરિભાષા શું છે? સત્સંગ આનંદ માટે નથી, સુખ માટે નથી, સત્સંગ કશું મેળવવા માટે નથી, ગુમાવવા માટે નથી। સત્સંગ એ શબ્દોનો સંગ્રહ કે સમૂહ નથી। સત્સંગનો મતલબ જે સત આપણી પાસે છે એને અનુભવ કરવા માટે જે અજ્ઞાનનો પડદો વચ્ચે આવે છે, જેનું નામ છે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનને મૌનીય કર્મ। આ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનને મૌનીય કર્મ, એનું એક નામ અજ્ઞાન। આ અજ્ઞાનને કાઢવાનો માર્ગ મળવો, એનું નામ સત્સંગ। કાઢવાનું શું છે? મન વચન કાયાને બદલવાના નથી, મન વચન કાયાને સુધારવાના નથી, મન વચન કાયા દ્વારા કામ લેવાનું નથી। ખાલી મન વચન કાયાથી મુક્ત રહેવાનું છે, બોલતા નથી। કારણ કે મુક્ત છીએ અને જે છીએ એનો અનુભવ કરવાનો છે। શું કરવાનું છે? અનુભવ। આપણે શરીર નથી કે શરીરનો અનુભવ કરવાનો છે। આપણે શરીરને ચલાવનારા નથી કે જેથી આપણે શરીરનો કંટ્રોલ કરી શકીએ। આપણે શરીરથી મુક્ત એવા શુદ્ધ આત્મા છે અને અનુભૂતિ એની કરવાની છે, આની નથી કરવાની। આ શરીરને ગમે એટલું સારું રાખશો, ગમે એટલું સુધારશો, ગમે એટલું ફેરવશો, ગમે એટલું બદલશો, તોય બાળવાનું। બોલતા નથી। હા કે ના તો બોલો। પછી એને સુધારીને શું કરવાનું? બીજા અવતારમાં કામ લાગે? આખું જગત અને સુધારવામાં પડ્યું છે। શેને સુધારવામાં? પ્રકૃતિને। જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે પ્રકૃતિનો એક પણ ગુણ અને મારો એક પણ ગુણ, ગુણે કરી બંને સર્વથા આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે અને એ ભ્રાંતિનો શું કરવાનો છે? નાશ કરવાનો છે। એ નાશ કરવાની દ્રષ્ટિ જ્ઞાની પુરુષે આપી, સામીપ્ય ભાવ। એનાથી જે અજ્ઞાન ઊભું થાય છે એનો નાશ કરવાનો છે। એમાં પ્રકૃતિને સુધારવાની, પ્રકૃતિને બદલવાની, પ્રકૃતિને ફેરવવાની આ સબ્જેક્ટ આવતો નથી। ખાલી પ્રકૃતિથી શું રહેવાનું છે?
વારે ઘડીએ પ્રકૃતિમાં બેસી જઈએ છીએ. મને વિચાર આવ્યા, હું બોલ્યો, મેં કર્યું, ક્યાં તો સામેવાળા બોલ્યા, સામેવાળાએ કર્યું. આમાં વારે ઘડીએ ઘૂસી જઈએ છે. બોલીએ ખરા રોજ કે મન વચન કાયાની અવસ્થા માત્ર એ આપણા એકલા જ કે બધાના? તો કુદરતી રચનામાં તમે હું કામ ઊંડા ઉતરો છો? બોલતા નથી. તમારી હોય કે કુદરતી રચનાને તમારે જોવાનું છે કે ઊંડા ઉતરવાનું છે? જોવાનું છે. ને આપણે શું કરીએ છીએ? ઊંડા ઉતરીએ છીએ. રોજ બોલીએ ચરણ વિધિમાં કે મન વચન કાયાની અવસ્થા માત્ર ખ્યાલ આવ્યો? બોલીએ ખરા પણ માનીએ? જે બોલીએ છે માનવાનું નહીં, અને જે માનીએ છે પછી શું થાય? તમે જે બોલો છો એ જ માનો, અથવા તો જે માનો છો એ. આ બધું ઊંધું છે. પછી આ જગતનું સનાતન સત્ય કેમ સમજાય? સમજવું છે પણ સમજાય કેમનું? આપણે ભ્રાંતિમાં જીવીએ છીએ. કેવા જીવીએ છીએ? ભ્રાંતિમાં. હમણાં એક મહાશય મારી પાસે આવ્યા બોમ્બે ની અંદર. એમને મને કીધું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને અક્રમ વિજ્ઞાનની જે વાત કરી અને તમે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરો છો, આવું કેમ? પ્રશ્ન તો પૂછે ને કે ના પૂછે? ત્યારે મેં કીધું અક્રમ વિજ્ઞાન એ દાદા ભગવાનના નિમિત્તે ઉત્પન્ન થયેલું છે. એ સનાતન સત્ય નથી. બોલતા નથી. એમને પોતે કહ્યું છે, બરાબર કાનથી બરાબર સાંભળજો ને, કાગળમાં લખવું હોય તો લખી નાખજો. આપતાવાણી 14 પાન નંબર આપતાવાણી 14 ભાગ 2 અને પાન નંબર 77 લખી નાખજો. આપતાવાણી 14 પાન નંબર 2 ભાગ નંબર 2 અને પાન નંબર 77. એમને ચોખ્ખું કહ્યું અક્રમ એ વિશેષણ છે. વિશેષણ ઉત્પન્ન થાય અને પણ વિજ્ઞાન ઉત્પન્ન અને નાશ. વિજ્ઞાન સનાતન છે, સનાતન સત્ય છે, ને અક્રમ અવસ્થાને કારણે ઉત્પન્ન થયું છે. અને આ જગતમાં વિજ્ઞાન સમજવાના બે માર્ગ. આ બધું એમને કહ્યું છે, રિપીટ કરું છું. આ બધું તમે ચોપડીમાં વાંચી લેજો. આ જગતમાં વિજ્ઞાનને સમજવા માટેના બે માર્ગો, એક ક્રમ અને બીજો અક્રમ. સમજાય છે? ક્રમ અને અક્રમ બે વિશેષણ છે. શું છે? અને વિજ્ઞાન શું છે? સનાતન છે. ક્રમ વાળાને પણ વિજ્ઞાન સમજવું પડશે, અક્રમ વાળાને પણ. ત્યાં સુધી નિવેડો આવશે નહીં. એટલે વિજ્ઞાન એ સર્વોપરી છે અને વિજ્ઞાન એ કુદરતનો કાનૂન છે. વિજ્ઞાન એ કુદરતી રચના છે. વિજ્ઞાન એ 6 તત્વો છે. વિજ્ઞાન એ વ્યક્તિ વિશેષ, ધર્મ વિશેષ, સંપ્રદાય વિશેષ, ક્રિયા વિશેષ નથી. ને આપણે બધા એમાં પડી ગયા. માટે આજે આપણે સનાતન સત્યની વાત કરવાની છે, જે હતો છે અને સનાતન સત્યમાં બે વસ્તુ ધ્યાન રાખવાની. સનાતન સત્યનું કોઈ ક્રિએટર ના હોય. શું ના હોય? અને સનાતન સત્ય ટેમ્પરરી ના હોય. આ બે વસ્તુ સમજી લેવાની. અને ધાર્મિક સત્ય, રિલેટિવ સત્ય, સાંપ્રદાયિક સત્ય એક ઉત્પન્ન થાય અને રિલેટિવ સત્ય હંમેશા બધાનું જુદું જુદું હોય. રામને માનતો હોય કૃષ્ણ ના માને, કૃષ્ણને માનતો હોય મહાવીરને ના માને, મહાવીરને માનતો હોય શિવને ના માને, શિવને માનતો હોય સ્વામિનારાયણને ના માને. હા કે ના? ખ્યાલ આવ્યો? સ્વામિનારાયણને
માનતો હોય તો પાછા શ્રીમદ રાજચંદ્ર ના માને, શ્રીમદ રાજચંદ્ર વાળો પાછો દાદા ભગવાનને ના માને. બોલતા નથી હા કે ના? તો આ સંપ્રદાય થયું કે સનાતન સત્ય? સંપ્રદાય. નિવેડો સનાતન સત્યથી છે કે નિવેડો સંપ્રદાય જ્ઞાનથી છે? સનાતન સત્યથી. આ જગતની અંદર આપણે ફસાયા છે કેમ? શરીર છે એટલે તો કે છે ના. કર્મો છે એટલે તો કે છે ના. કારણ કે શરીર ને કર્મ તો રામકૃષ્ણ મહાવીર નહીં હતા. હા કે ના? બોલો ને. તો પછી એ લોકો છૂટ્યા ને આપણે કેમ નહીં? ડિફરન્સ ક્યાં છે? શરીરમાં છે, કર્મોમાં છે, શેમાં ડિફરન્સ છે? બોલો. પ્રકૃતિથી અલગ હતા એ. સમજણમાં. એટલે કે ડિફરન્સ ક્યાં છે? એમનામાં અજ્ઞાન નતું ને આપણામાં હા કે ના? તો શરીરમાં ડિફરન્સ હતો, કર્મમાં ડિફરન્સ હતો. ડિફરન્સ ક્યાં હતો? આપણને અજ્ઞાન છે ને એમને અજ્ઞાન. તો આપણે શું કરવાનું છે? અજ્ઞાન. બીજો કોઈ ચમત્કાર? હવે અજ્ઞાન શું છે એ કહી દઉં. આ જગતમાં પ્રત્યેક વ્યક્તિને બે પ્રકારના અજ્ઞાન છે. કેટલાક? આપણા ટુ ટાઈપ્સ ઓફ. વન જ્ઞાન રૂપે છે અને બીજું દર્શન રૂપે છે. એક અજ્ઞાન જ્ઞાન રૂપે છે અને બીજું અજ્ઞાન દર્શન રૂપે છે. જ્ઞાન રૂપે અજ્ઞાન શું છે? તો કે છે હું શરીર છું, એ અજ્ઞાન છે. અજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ રિલેટિવ સત્ય અને વિજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ સનાતન સત્ય. તો શરીર છે એ રિલેટિવ સત્ય છે, ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. તો પછી જ્ઞાન શું છે? હું શુદ્ધાત્મા છું, એ જ્ઞાન છે. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા વિજ્ઞાન છે. શું છે? વિજ્ઞાન એ કાયમનું સત્ય હોય અને અજ્ઞાન એ ટેમ્પરરી હોય. જન્મે, જીવે અને બોલતા નથી ને આત્મા જન્મે નહીં, જીવે નહીં ને. એટલે જ્ઞાન સનાતન સત્ય હોય જેને વિજ્ઞાન કહેવાય અને જ્ઞાન રિલેટિવ સત્ય હોય તો એને અજ્ઞાન કહેવાય. સમજી ગયા? અજ્ઞાન એટલે ટેમ્પરરી સત્ય, વિજ્ઞાન એટલે પરમેનન્ટ. પરમેનન્ટ સત્યથી ઉકેલ છે, ટેમ્પરરી સત્યથી પઝલ છે. શું છે? એટલે પહેલું અજ્ઞાન હું શરીર છું તે, એની સામે વિજ્ઞાન હું આત્મા છું તે, શુદ્ધ આત્મા છું. બીજું અજ્ઞાન દર્શન રૂપે છે. દર્શનમાં શું અજ્ઞાન છે? આ શરીરને હું ચલાવું છું, આ શરીર ભોગવે છે એ હું ભોગવું છું અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ ને સાધનો મારા છે. આ દર્શનનું અજ્ઞાન છે. પેલું જ્ઞાનનું અજ્ઞાન અને આ બીજું મિથ્યા જ્ઞાન અને મિથ્યા. હવે કે છે કે આને, આ શરીરને હું ચલાવું છું, શરીર ભોગવે છે અને હું ભોગવું છું અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનો મારા છે. એને અજ્ઞાન કેમ કહ્યું? એને અજ્ઞાન કેમ કહ્યું? દર્શનનું અજ્ઞાન કેમ કહ્યું? એમાંથી સુખ નથી મળતું. પરમેનન્ટ સુખ નથી એમાં. સુખ મળે કે ના મળે પ્રશ્ન અજ્ઞાનનો છે. અજ્ઞાન કેમ કે છે એને? શોર્ટ ટાઈમ માટે હે કે લોંગ ટાઈમ માટે? અજ્ઞાન કેમ કે છે એને?
થોડા સમયનું અજ્ઞાન, વધારે સમયનું જ્ઞાન, એવું હોય કે અજ્ઞાન એટલે અજ્ઞાન જ હોય? ટેમ્પરરી છે. એટલે ટેમ્પરરીનો સવાલ નથી. અજ્ઞાન શું છે? હું નથી એને માનું છું, એને અજ્ઞાન કહેવાય. હું શરીર નથી પણ શરીર માનું છું, તો અજ્ઞાન થયું કે નહીં? એમાં ટેમ્પરરી પરમેનન્ટ ક્યાં આવ્યો? માન્યતા. એટલે અજ્ઞાન શું છે? કે જે નથી તે છે માનીએ છીએ, અજ્ઞાન છે ને. સમજાયું કે નહીં? હવે હું શરીર નથી તો હું શરીરને ચલાવનારો હોઈ શકું? બોલતા નથી. તો શરીર જે ભોગવે છે એને હું ભોગવનારો હોઈ શકું? તો શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા હોઈ શકે? બસ આ બીજું અજ્ઞાન. તો પછી કે છે એનું વિજ્ઞાન શું છે? આ શરીર, એ શરીરને કોણ ચલાવે છે? આ શરીર જે ભોગવે છે કોણ ભોગવે છે? અને આ શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો કોના છે? મારા નથી તો પછી કોના છે? કુદરતે આપેલા છે. એટલે મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. અને કુદરતી રચનામાં હું ભોગવું છું, હું કરું છું, મારું છે, આવે? સમજાયું કે નહીં? પહેલું અજ્ઞાન હું શરીર છું, બીજું અજ્ઞાન હું શરીરને ચલાવું છું, શરીર જે ભોગવે છે હું ભોગવું છું, અને શરીરમાં સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનો મારા છે. આ ત્રણે અજ્ઞાન કાઢવાનું એક જ કારણ, એક જ રસ્તો, કુદરતી રચના. હું શુદ્ધાત્મા અને બાકી બધું કુદરતી રચના. હું શુદ્ધાત્મા હું એ જ્ઞાન અને કુદરતી રચના એ દર્શન. શુદ્ધાત્મા છું એ સમ્યક જ્ઞાન અને કુદરતી રચના એ સમ્યક દર્શન. હવે આ મન, વચન, કાયા અને તેની અવસ્થા કુદરતી રચના જુઓ, અને આ બધા મન, વચન, કાયાની અવસ્થા કુદરતી રચના જુઓ, તો રાગદ્વેષ થાય? બોલતા નથી. ના થાય. માલિકી થાય? ના થાય. કર્તાપણું થાય? ના થાય. ભોગતાપણું થાય? નહીં. તો એ તો કરવાનું છે આપણે. નથી કરતા, નથી ભોગતા, નથી માલિક. આ દુનિયાની એકે વસ્તુના માલિક છીએ નહીં. પણ થઈ બેઠા છે. શું છે? લઈ બેઠા છે. આ અજ્ઞાન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન રૂપી અજ્ઞાન છે. એને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનથી ઇરેઝ કરવાના છે. આ જ આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ છે. બીજો કોઈ પુરુષાર્થ નથી. બાકી બધા પુરુષાર્થ એ પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિતના છે. એને ધર્મ કહેવાય. ધર્મને અને વિજ્ઞાનને, આધ્યાત્મને કોઈ લેવા દેવા નથી. ધર્મ સારું જીવન જીવવા માટે છે, આધ્યાત્મ જન્મ મરણથી મુક્ત થવા માટે છે. બંનેના એંગલ કેવા છે? ધર્મ સારું જીવન જીવવા માટે છે અને આધ્યાત્મ જન્મ મરણના ચક્કરથી મુક્ત થવા માટે છે. એટલે વાત સમજવાની જરૂર છે. આપણે આ જગતની અંદર સાંપ્રદાયિક સત્યમાં ઊંડા ઉતરીને સનાતન સત્ય ખોઈ નાખ્યું છે, અને એટલે આટલા બધા મતભેદો છે. સનાતન સત્યમાં મતભેદ હોતા નથી, અને સનાતન સત્ય એ જ સનાતન ધર્મ છે. કયો ધર્મ? અને સનાતન ધર્મ એ જ હિન્દુ ફિલોસોફી છે.